આપણા ધારાસભ્યોને કાંઈ લાજ શરમ જેવું છે ખરું? શું કહેવું એમને? વિધાનસભા ભવન અને સંસદનું સદન લોકશાહીમાં પ્રજાના મંદિર સમાન છે. વિધાનસભા અને સંસદમાં પ્રજાની સમસ્યાઓ અને આકાંક્ષાઓ પ્રજાના પ્રતિનિધિ એવા ધારાસભ્યો અને સાંસદો કરે એવી તેમની પાસેથી પ્રજાની અપેક્ષા રહેતી હોય છે. આપણી સંસદીય પ્રણાલીમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓનું પૂર્ણકાલીન કામ જ એ છે કે પોતાના મત વિસ્તારના પ્રશ્નો વિધાનસભાના માધ્યમથી સરકાર સુધી પહોંચાડવા અને તેનો ત્વરિત ઉકેલ લાવવો. પણ એ જ લોકશાહીના મંદિરમાં ભાજપના ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલે એવી હૈયા વરાળ ઠાલવી કે માન્ય અધ્યક્ષશ્રી, અમદાવાદમાં વર્લ્ડ કપની મેચ યોજાઈ ત્યારે તે નિહાળવા માટે અમે રમતગમત મંત્રીને ટિકિટની વ્યવસ્થા કરવા કહ્યું, પરંતુ અમારા માટે એક પણ ટિકિટની વ્યવસ્થા ના થઈ અને અમે મેચ જોયા વગર રહી ગયા. બોલો, આવા ધારાસભ્યને શું કહેવું? લાજ શરમ વગરના કહેવા જોઈએ કે પ્રજાના પ્રશ્નોને બદલે પોતાની મોજ મજા અને મસ્તીની ચિંતા કરનારા નઠારા કહેવા જોઈએ. આ ધારાસભ્ય સદનમાં ચૂંટાયા પછી પ્રજાના પ્રશ્નોની કેટલી વાર રજૂઆત તો કરી હશે. પ્રજાના પૈસેથી તેમને શું નથી મળતું? જીત્યા પછી ગાંધીનગરમાં સરકારી પ્લોટ, 5 વર્ષ સુધી 1 રૂપિયાના ભાડેથી રહેવા આલીશાન સ્વિમિંગ પુલ સાથેના 2.5 કરોડના ફ્લેટ, વિધાનસભા આવવા જવા માટે સરકારી માઇલેજ ભથ્થું, કાર માટે સાવ સસ્તી લોન, પરસેવાનો એક પણ ટીપું પાડ્યા વગર દર મહિને 1.5 લાખનો મફતનો પગાર, મફતની વીજળી, મફતનું પાણી, મફતની ગટર વ્યવસ્થા, રેલવેમાં મફત, વિમાનમાં મફત અને મેચ પણ મફતમાં. કાંઈ લાજ શરમ જેવું છે ખરું? માનનીય શ્રી, તમે તમારા મત વિસ્તારમાં કોઈ ગરીબોને મફતમાં જમાડો છો ખરા? તે હાલી નીકળ્યા છો મફતમાં ક્રિકેટની મેચ જોવા માટે. આટલું ઓછું હોય તેમ વળી પાછું પગાર ભથ્થામાં વધારો જોઈએ છે. શરમ કરો, શરમ કરો, પ્રજાના કંઈક તો કામ કરો. ધન્યવાદ.